ખુશાલીની વાતોમાં આપ સૌનું સ્વાગત છે. તમારામાંથી જ કોઈએ મને ડિમાન્ડ કરી હતી કે હું આ વિષય પર વાત કરું, જે વિષય છે એકતરફી પ્રેમ. એકતરફી પ્રેમ આ શબ્દ સાંભળતા તો ખૂબ જ સરળ લાગે, પરંતુ હકીકતમાં તેને નિભાવવો એ એટલો જ મુશ્કેલ છે, કારણ કે અહીં આપણી લડાઈ એ આપણી ખુદની જાત સાથે છે. જ્યારે સામેથી કોઈ જ રિસ્પોન્સ ના આવતો હોય ત્યારે આ સિચ્યુએશનમાંથી મૂવ ઓન કેવી રીતે કરી શકાય? પહેલું, યાદ રાખો કે જે વસ્તુ તમને મળી નથી એ કદાચ તમારા માટે બની જ નથી. એ વ્યક્તિની છબી કે જેને આપણે આપણા મનમાં બનાવેલી છે તેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ, પરંતુ હકીકતને સ્વીકારવી એ ખૂબ જરૂરી છે. અને હા, એ જ તો આઝાદીનો સૌથી મોટો રસ્તો છે. બીજું, પોતાની જાતને વ્યસ્ત રાખો. જે પ્રેમ તમે બીજા કોઈની પાછળ વેડફી રહ્યા છો, કેમના એ જ પ્રેમ પોતાની જાત પર વરસાવીએ. નવા પુસ્તકો વાંચીએ, પોતાની નવી નવી સ્કિલ્સ ડેવલપ કરીએ, કરિયર પર ફોકસ કરીએ અને હેલ્થ ઉપર ફોકસ કરીએ. અને પછી જોજો, જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરતા શીખી જશો ને, ત્યારે કોઈના હોવા કે ના હોવાથી કોઈ જ ફેર તમને પડવાનો નથી. મૂવ ઓન કરવું એનો મતલબ એ નથી કે કોઈને ભૂલી જવું, પરંતુ પોતાના જીવનને કોઈક માટે અટકાવી રાખવું તે તો ખોટું છે ને. તો ચાલો, લેટ્સ ગીવ અવર લાઈફ અ ન્યૂ બિગનિંગ, કારણ કે આ જીવન આપણું છે અને એને શણગારવું એ આપણી પોતાની જવાબદારી છે. ખુશાલીની વાતો, મજાની વાતો.